શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 41નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાન ઉષિત્વા શાશ્વતિઃ સમઃ શુચીનાં શ્રીમતાં ગેહે યોગભ્રષ્ટોऽપि જાયતે. અર્થાત યોગ ભ્રષ્ટ માણસ પુણ્યશાળીઓના લોકોને એટલે કે સ્વર્ગ વગેરે ઉત્તમ લોકોને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી નિવાસ કર્યા પછી શુદ્ધ આચરણશીલ ધનવાનોના ઘરે જન્મ લે છે. તો અહીં કૃષ્ણ ભગવાન કહે છે કે જે માણસે યોગ કરે છે અને પછી મોહમાં આવી જાય છે, એટલે કે યોગ ભ્રષ્ટ થયો છે, તો એ માણસોનો વિનાશ નથી થતો, પણ એ સ્વર્ગમાં પોતાનું પુણ્ય છે ત્યાં સુધી નિવાસ કરે છે અને એનું પુણ્ય પૂર્ણ થાય એટલે એ ફરી પાછું આચરણશીલ ધનવાન લોકોના ઘરે જન્મ લે છે. જય શ્રી કૃષ્ણ.